રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના પ્રિયલ ગાયને રોટલી દઈ દીધી આજ તો જો શિવ આવી શિવ જાય રિક્ષામાં રમે શિવ ક્યાં ગઈ અરે બંદૂક વેથી રમે નહીં જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કર હા જય શ્રી કૃષ્ણ પછી હર હર મહાદેવ જય પ્રિયલ સીતારામ કર દે જય શ્રી રામ કરો શ્રી રામ જય રામ એનું ધ્યાન શિવાની રમે ને અહીંયા છે જાવ તારે શિવ પાસે રમવા શ્રી રામ કરજે પેલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ વાહ જય રામ શ્રી રામ જય જય રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે પાછા જો અમે આવી ગયા નવા વ્લોગ લઈને ને શિવ જો બંદૂક થી રમે પ્રિયલ ની બંદૂક જોતી હતી પછી ઘડીક વાર દીધી પાછી લઈ લીધી એ રિક્ષામાં બેઠી તો એને રિક્ષામાં બે વાઘડી જાય હો દીકો આમ જો પ્રિયલ જ નવું આબા આબા કરતો આમ જો હાલ શિવ પાસે જાવ હા અહીંયા વઈ જા હાલ શિવ પાસે જાવ અરે અરે બોલ લે ચૂપ થઈ ગઈ બોલ તો થઈ ને અરે એને એમ કોણ કે તું તારા હાથે આમ કરતો એમ નહીં મારો હાથ પકડીને જ આમ કરવું જોઈએ રોજ રોજ જો નવું નવું કંઈક ને કંઈક શીખે જો હાલ રિક્ષામાં જાવ ભલા લ્યો બસ બે જા એને શિવ પાસે બહુ ગમે બે જા આમ લાગી જાય પ્રિયલ ને શિવ ભેગું રમવું જોઈએ જોઈએ એમ કે કઈ બે જા એમ કેજો હા શિવ એની બંદૂક વેથી રમે પછી કાલ શું કરતી હતી શિવ હાલે કાલ શિવ મામાને ગોતતી હતી ને હા ખીજાઈ ગઈ છે ને કાલે કોણ ખીજાઈ ગઈ તું શિવ કાલ કેમ કરતી હતી પછી મામા નતા તે મામાને ગોતતી હતી ને હા ફોન કરીને બરકતી હતી ને બરકતી હતી ને પછી એમ કહેતી હતી સાંજે કે આવ્યા તો શિવ ખીચકાણી હતી નહીં મામાને ખીચકાણી ને કેમ ખીચકાણી હતી એમ ખીચકાતી હતી કેમ કર્યું હતું તે એમ કહેતી હતી કે રિક્ષાના બીજી કોકને નહીં બેહાડવાનું પિયું ને મમ્મી ને મામી ને નાની ને બધાને બેસવાનું નહીં એમ કહેતી હતી ને જો શિવ ને બેહવાનું કા એમ કહેતી હતી હા બે પિયું ને હા શિવ ને પીયું બે એને જો ટાઈમ જ આવી ગઈ હતી ડીંગલું જો નાસ્તા પાણી કરી લીધા વઘારેલી રોટલી ને ચા ને હા જો માં થોડીક જીતભાઈ માટે રોટલી બનાવે કિરણબેન કંઈક આડાવરું કરતા હતા તો આપણે ઘરમાં હવે કામ કરવા માંડીએ પ્રિયલ આમ જો પ્રિયલ વહેલી ઉઠી ગઈ હતી પછી પૈયા પાસે રમતી હતી એને હવે રોજ રોજ નવું નવું કંઈક ને કંઈક શીખે જોઈ જો ઠેકડા મારવાનું ને શિવ ને પ્રિયલ ને બેન રિક્ષામાં બહુ ગમે નહીં બહુ ગમે ને બહુ ગમે ને જાવું આજ રિક્ષામાં જાવું નથી જાવું ચક્કર મારવા તો ગઈ હતી સવારે દૂધ લેવા ગયા હતા સવારે તો શિવ ને આવવું જોઈએ કાયમ દૂધ લેવા જાય કાં શિવ ચોકલેટ લઈ એવી ને કા ચોકલેટ ખાધી ને હવે પછી જાહું આપણે હવે પછી પાછા જાહું હો હવે રોટલી ને ખાહે શિવ ખાવી ને રોટલી ને બપોરે જાવું ને બપોરે ક્યાં જાવું આપણે બાબા તો મેળામાં તો હવે નથી જવું ક્યાંય અહીં રહેવું હા તો અહીં રહેવું લે શિવ તો ડાય થઈ ગઈ આમ રાખ માં આમ રાખ અમારે જો પ્રિયલ ને શું ટેન્શન હોય છોટા હોય તો આમ રાખ્યું તો એમ રાખ આમ આમ રાખ બસ લે હવે હાથ જોડે બતાવીને એ કામ કરે શું કરે તું પ્રિય બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો બધા આપણી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને પ્રિયલ ના નખરા ચાલુ થઈ જાય આપણે કઈક બોલીએ એટલે હા જય કરે જય હા તો જો આપણે કઠિન ખીચડી બનાવી લીધા
અને હવે છે ને રોટલા ઘડવાનું બાકી છે તે મેં કહું સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ જરીક વાર પ્રિયલ ને રમાડી ને હવે જો રોટલા ઘડવું. પ્રિયલનો પેર ને હિંચકાવતી હતી, મારથી હોતી જ નહીં. પછી દાદીએ હિંચકાવીને તો અહીંયા હોતી ગઈ. હવે જો ઉઠી ગયા છે. હવે જો રમવા માંડી. એ 3 ફેરી એની કોળિયામાં નાખી ન હોતી. એનું એવું જ ખાતું હોય. હુઈ જાય તો તરત હુઈ જાય. નો હા? તો કેટલી વાર લગાડે. પ્રિયલ નું એવું હોય હા તો કરતી. મોટી થતી જશે એમ છે ને વાયડી થતી જશે પ્રિયલ. તમને એમ થાય કે ડાઈ છે પ્રિયલ, કાંઈ ડાઈ નથી. ખોવામાં એક જણું જોઈએ છે વાગે. ઠંડા કરે ઠંડા. નહીં? અરે લે, લે, લે. એમ તને બહુ. હા લે, ઈ તો હા, એકથી હા. એમ કરી દી, એવી હો. હા ઈ નહીં થાકે, આપણે થાકી જઈએ. અરે 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 ઓહો. અરે વાહ. હવે જા હવે માં તું હાલી જા જા હાલો હવે. હાલી જા લે હવે ઠેકડા નહીં. હવે બસ. અરે પણ હાલવાનું છે એ હાલવાનું છે ચાલ આમ 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 હાલ્યા જા એ કે હજી હજી ઠેકડા નહીં આમ આમ હાલવાનું છે હાલો આખું કેમ કરતી જાય પાછી તો. બસ ઊભી રહેજે હો. ઊભી રહે ચા ચા. ઊભવાનું કહે એટલે એને ખબર તો પડે લે એને અટાણ બેહી વેહી ઠેકડામાં જ ખ્યાલ છે અટાણ. એ મને કહેશ કે તું શીખાય વાહ જોવે પાછી તા. જો હવે નહીં બા હવે નહીં અહીંયા આવતો દીકો હાલો. હવે રોટલા ઘડવા હમણાં આવશે વિરામ તું દાઈ ઘડી નહીં પ્રિયલ ગઈ પ્રિયા પાસે વિરામ શું કરે છે એમ કેવા હતા. પછી શું કરે પછી એને ધ્યાન ન્યા જ છે ન્યા જ આવવું છે ત્યાં ઠેકડા મારતી હતી ને ઠેકડા પ્રિયલ. મારતી આઈ પૂગી ગઈ. એય. આમ જો ફૈયા શું કરે જો. આ ઈ કે કઈ ફૈયા પાસે મેળ નહીં આવે કેમ કે હું છે ને ગરમા ગરમ કઢી પીવું છું કે ગરું થોડું ફેંકાઈ જાય બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ બપોરના હા. ને પ્રિયલ ને એની દાદી પાસે ધ્યાન હતું કયું નું ત્યાં જ રમાડે અહીં આવતી રે કાશી નિંદ્રા ઉઠી ગઈ પણ વાંધો જ ન આવ્યો હવે રમતે ચડી ગઈ નકર રહેતી નથી ઘડીક વાર મોડી અઠારી લઈ ગઈ આટો મરવવા પણ હવે રમતે ચડી ગઈ ન વાંધો આવ્યો પેલા તો કઈક ઘોડિયામાં હોય ને તો રમતે ચડી જાય ને તો ઘોડિયામાં ને ઘોડિયામાં રમતી હોય તો કોઈ બોલાવીએ નહીં રમવા જઈએ ને હવે તો રૂંગા આવી જાય. તારે પીવી ગરમા ગરમ કઢી. ગરમા ગરમ કઢી પીલાનો ગળું ફેંકાઈ જાય ગળો આજ તો ઉઘડી ગયો અવાજ આજ નથી વાંધો. આ જેટલો ને ગઈકાલ જેટલો ને થાય હવે ઉઠી નહીં હતો હા તો અહીંયા હતો મારો જાણે નથી બરાબર થઈ ગયો હવે. સીવું જો એને મામા પાસે હોય ગઈ જીત મામા પાસે એને મોબાઈલ હોય તો કઈ ન જોઈએ મામા પાસે જો રમણીય. પ્રિયલ આવ્યો તે દીકા એ પ્રિયલ એ ઢીંગલું સીવું શું કરે આવ્યો તે મારે કોલ એ તો જવાબ દે એમ નથી. પ્રિયલ આમ જો તો દીકુ બેલ જેજે ક્યાં જેજે જો એને ખબર પડે કઈ જેજે છે ક્યાં જેજે. હા પ્રિયલ ઉઠી ગઈ ને ક્યારની રમતી હતી. હા રમતી હતી તું હે પછી ઉઠી ને રમતી હતી શિવ ને બે દાદી ને હું ને ઘઉં હમા કરતા હતા ને બેઠા બેઠા આ બે કે અમારે ઘઉં હમા કરવાનું ઘઉં હમા કરતા કરતા કેટલા ઘઉં ઉડાડ્યા હે ઘઉં ઉડાડ્યા ને હમા કર્યા ને શિવ કે મારે કરવા એ થારી લઈને બેસી ગઈ જોવા એ ગઈ રૂમમાં જીતભાઈ પાસે ને આપણે આવી બારોબાર માં હવે નાવા ગયા જો તો કુગલા આવી ગયા ખાવા ઢોરાઈ ગયા ઘઉં જો કુગલા હાટું રાખ્યા એને નાખતા હોય અમે ઢોરાઈ ગયા ઘણા બાજરો ને ઘઉં આજ બે તેના ચોકર નાખાઈ રાખ્યા. પ્રિયલ પપ્પા તો રિક્ષા લઈને ગયા હોય ક્યારે આવે નક્કી નથી દૈણા કરીને રાખ્યા. ક્યાં પપ્પા હે જો કિરણબેન કઈ તૈયાર થઈ ગયા માથે ઓડાવે જો શું કરે આવું મત દે કાલે ક્યાં જવું હોય આપણે કામ ખબર હોય એટલે તમને ખબર ના ના અમને થોડી ખબર હોય અમે તો ઉઠ્યા પ્રિયલબેન ઉઠી ગયા નટા માન નેવરા થયા તો જો હમણાં ફોન આવું લીધો હાથમાં. પ્રિયને ખબર પડી ગઈ કે ફૈયા તૈયાર થાય છે કે જાવ હા, હે હું જોવું તારે આમ જો કોઈ નવા વાવા પીરા જો આવું તારે આવું જો
પ્રિયલ ને ક્યાંય ન થવું ઈ આપણે ક્યાંય જુદા જુદા ઘરમાં રહે ખબર ન હોય. ખબર તો રાખવી પડે ને ઘરમાં. આપણે ક્યાં જુદા ઘરમાં રહીએ ખબર નથી પડતી. તાર મમ્મી એમ કે લે કે ફુયા એક તૈયાર થાય ને ફૈયાને ક્યાંક જાવું છે ઈ કે તું મને માથું રાઈ દે. અમે તો માર નેવરા થયા તાણે તો હમા કર્યા બાજરા ને ના દાદી વેન મેન આજે ફૈયા શું કરે એ વાળો રાઉસ બેગ છે એ તું નકર લઈ લે હમણાં હાથમાં. અમારે છે ને ફરવા જાવ. લે અમને તો ખબર નથી તમે તો એકલા એકલા ફરવા જાવ. પ્રિયલ આપણે ખબર નથી જો ફરવા જાવ. તમને ન કીધું આજ મેં કીધું ભાઈ દક્ષા ભાભીને કેવું છે તો એકલા એકલા ફરવા જાય. આપણે નથી જવું નથી જવું ને એ પ્રિયલ જાવું આમ જો તો નથી જવું એ આપણે નથી જવું જો નથી જવું ને એના પાડે કે નથી જવું એની મમ્મી વગર થોડી ક્યાંય જાય. નથી જવું તે હજી તો મેં ખાલી કપડા જ પહેર્યા જો માથું ઓરાવાનું બાકી છે હજી સીવન તૈયાર કરવાનું બાકી છે તો હું એમ કહું તમે તૈયાર થઈ જ જાઓ પછી હું કહી કે તમે ક્યાં જાઓ. તમે પેલા તૈયાર થઈ જાવ ને તો જ મારે તમને કેવું કે તૈયાર ક્યાં જાવું નકર તમે કેવું જ નથી કે છે અમારે આવું જ નથી. હવે રીહાણા ભાભી કે નણંદ હવે કીધું નથી તો હું હવે જાવું આપણે નણંદ ઈ કે કેતાય નથી જો મારા ભાભી રીહા ગયા ભાભી એમ ન કરો ને તમે તૈયાર થઈ જાઓ. અમારે તૈયાર નથી થવું ને આવું નથી પ્રિયલ ને નથી થવું. આ કે તા મમ્મીને સમજાય કે ઈ તો મેં તો હું કઈ એક પછી એક તૈયાર થાય ને તો છોકરાઓને રાખતા છે એકા બીજા એવા હાટું તો તમારી મોર તૈયાર થઈ. ના અમારે નથી થવું છે ભાભી તો રીહાઈ ગયા બોલ. આ તારા મમ્મી તો રીસાઈ ગયા હાલે કે ને તાણે કે હાલો તો પછી થોડા અમે તૈયાર થાય હે કા પ્રિયલ લે શિવ એટલે પ્રિયલ તાર મમ્મી જો એમ ન તૈયાર થવાય કા અગાઉ કેવું પડે ને એ ને છે ને થાય. આ ભાભી તો જો રીહાઈ છે. અરે ભાભી આવું જ નથી હવે આજે પૂરું. હું શું કહું એ ઈ વાયર છે તાર દીક વાત છે. અમારે ક્યાંય ને જવાનું મારે દવાખાને જવાનું છે. એમાં ક્યાં અમારે તમને કેવું કે હાલો ભાભી દવાયું લેવા બધાય નહીં બધા હા પછી હું ઘર ફેરી થાવ દવા લઈને એમ તો આવા જો હાચા મારા હોય તો પછી અટાણ રોંઢું થઈ ગયું ને આપણી આ બે બધાય દરણા કરતા હતા બે બેનો કરવા લાગતી હતી મેં ચા મૂક્યો ચા મૂકીને ફટાફટ કપડા બદલાવ્યા ભાઈને ફોન કર્યો ભાઈ તૈયાર થઈને કે કયો હતી માં ને જીતભાઈને બતાવી જાય બધાને જે એક મોરપ જેવું છે એટલે દવા હવે એક યાર લઈ આવીએ પેલા જીતભાઈને હનુમાન દાદા મંદિર જાવ એને નક્કી કર્યું ને પછી દવાખાને જાવ બીજું કે આપણે તહેવાર વૈયા ગયા લેતી દેતી કઈ કરવાનું છે નહીં. મંદિરે જાવું ને દવાખાને બતાવવા જાવું તો દવા લઈને આવતા રહેવાનું છે પછી ત્યાં કડડી હોય ને વારા હોય ને તે કહી દીધું હું તો મસ્તી કરું. દક્ષા ભાભી મને કહેતા હતા મને કે તમે તૈયાર થાવ છે કે પણ મને કહે કે હમણાં કે વિડીયોમાં કે કે આ કિરણબેન તો કહેતાય નથી એકલા તૈયાર થાય છે ક્યાંય જવાનું. એ તારે બાપા વાર છે હજી માઇક લેવાની. ત્યાં આમ જો દવાખાને નો જવાય ને આમ જો ત્યાં શું કે ગીરદી હોય પછી આ રે નો રહે એટલે પછી આપણે નથી જવું એટલે દવાખાને જવાનું છે નકર તમને કીધા વગર રહી તમને મૂકીને ક્યાં ભાગી જાય. જ્યાં જાય ને આપણે તો ભેગા જોઈએ એકાબીજાને મૂકીને એમ અમને ઉકલે આના વગર ક્યાંય કે ફરવા જાય ને આને ન લઈ જઈએ તો ઉકલે એમ બે દી મેળો પડી હવે તો જવાનું છે નહીં. પોરો ખાઈ લેવાય હા ઘડી થોડી જવાય ખાઈ લ્યો પોરો ખાઈ લ્યો ઈ તો તમને એમ કયો ને કે સારું છે અમને બતાવીને જો ને શરદી મોરે પાઈવા છે વાતાવરણ ને લીધે કેમ કે બે દી એકદમ વરસાદ થયો 3 દી પછી પાછો તડકા નીકળ્યા ને પાછી ઢાકલા જેવું રહે આમ જોઈએ એવો તડકો નથી નીકળતો એટલે વાતાવરણ હિસાબે પછી થઈ જાય ઘણા ને થઈ જાય મને થઈ જાય આપણે હમણાં નિરાશ છે ભગવાન દયાથી અમુક ને પછી થઈ જતું એમાં તો આપણું કઈ હાલે નહીં શરદી થઈ જાય ઉધરસ થઈ જાય તાવ થઈ જાય પ્રિયલ ના દાંતી જોઈએ એમ જોતા એ દાંતીઓ નથી લીધા જાવ ને માય કઈ નથી લીધા જાવ ને તું તાર મમ્મી પાસે જાવ ફટાફટ માથું રેન જીવન તૈયાર કરી દઉં ત્યાં ભાભી તો જરાક રીહાઈ ગયા કે મને કીધું નહીં આ તારા મમ્મી તો રીહાઈ જાય છે ઘણી થોડીક વાર લપ થઈ ગઈ અમારે કરાલો હવે તમે તૈયાર થઈ જાઓ. હા પટોડીઓ પેલા પપ્પા આવી ઉતાવળ કરશે પટોડીઓ જો લખાવી દીધો હશે તો રડ નાખતો મોઢું આપી લઈ લે રડ નાખતો ઈ કરતો એને પપ્પા એમ કરતા હોય તો બટકો ભરવા થોડે બટકો ભરે એ પ્રિય કેમ બટકો ભરે ચાલો એને તૈયાર થવા દઈએ આપણે પ્રિય ને લઈ લઈને તો માથું નહીં ઓરાવા દઈએ નહીં તૈયાર કરવી
તો હાઈન પડી ગઈ ને આ બધા દવાખાને ગયા તા ને આવતા રહ્યા ને શિવગા ખાટલે રમે ને પ્રિયલ થાકી ગઈ હતી તે સુઈ ગઈ ને વ્યારા કરવા માંડ્યા. વ્યારામાં જો વઘારેલી ખીચડી, વઘારેલો રોટલો ને અત્યારે રોટલો બનાવ્યો ને આમાં કઢી પડી ને છાશ. તો હાલો બધા વ્યારા કરવા. જો આવું કરીએ વ્યારામાં. આજ તો પોરું આવ્યા ને તે નાસ્તો લઈ આવ્યા હતા તે ખારી સિંગ ને બરફી ને એવું ખાધું. તે અત્યારે જાજુ જમવું નતું ત્યાં જાઉં વ્યારા કરવા બેસી ગયા. તો હાલો બધા વ્યારા કરવા. બપોરે કઢી ખીચડી ખાતા ને અટાણે વઘારેલી ખીચડી છે ને કઢી બટકા થઈ ગયા અટાણે. ને આ કઢી જીતભાઈ હાટું છે, જીતભાઈ ને ખાવી. અમે બધા કઢી બટકા ખાઈએ ને પ્રિયલ તઈને હોતી હતી કે નથી હોતી તઈ ના રમાડતા હતા તમે એવા ને એવા. અમે ગયા તો એના પ્રિયલ એવી ને એવી રમતી હતી. જો અટાણે હવે સુઈ ગઈ, વાટ જોતી હતી કે બધા આવી જાય ને દાદી ને પપ્પા ને પછી હું થોડો ઘણો નાસ્તો કરી લીધો ને જો ખાઈને હવ ને દવા હવ ને પીવાની છે. તો હાલો બધા વ્યારા કરી લઈએ. હાલો બધા વ્યારા કરવાના, અમે વ્યારા કરી લઈએ. તો હવે વિડિયો ને એડ કરી દઈએ. આ ડ્રેસ છે ને એ મારો છે. વળી તમને એમ થાય ને દક્ષા ભાભી ને પહેરો, મારો ચોરી કરી લીધો. ના એનો કાલે ધોયો ને મારે મેં આજે પહેરો. અમે બેસું ને કઈક હારે પહેરીને બતાવીશું. હા થોડુંક રિહાવું તો પડે ને. અરે હાઈ ગયા તો ભાભી મારી જાવ. હાલે હવે હાલો તો વિડીયો ને એન્ડ કરી દઈએ. તો મળશું પાછા નવા વિડીયોમાં. તો વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.